મહેસાણા જિલ્લાના વડનગર જીએમઈઆરએસ હોસ્પિટલ ખાતે વડનગર પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર દ્વારા તેમના સ્વજનની યાદમાં કિડની તેમજ અન્ય રોગના દર્દી માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 95 યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું. આ રક્તદાન શિબિરમાં પીએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ, જીઆરડી, હોમગાર્ડ સહિત વડનગર તેમજ આજુબાજુના ગામના લોકોએ ખૂબ જ ઉત્સાહ સાથે રક્તદાન કર્યું હતું. કિડની હોસ્પિટલમાં યુનિયન બેંક શાખાના મેનેજર સ્વજન રણછોડભાઈ સોલંકી કોરોનામાં અવસાન પામ્યા હતા. તેઓ દર વર્ષે કિડનીના દર્દીઓ માટે આવો બ્લડ કેમ્પ યોજતા હતા, જે પરંપરાને તેમણે ચાલુ રાખી. ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં ખાસ કરીને આ બ્લડ ડોનેશન કેમ્પમાં પોલીસના જવાનો, જીઆરડી અને હોમગાર્ડે તેમજ પ્રજાજનોએ ભાગ લીધો છે અને લગભગ 95 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું છે. આવનાર જે દાતાઓ જે છે, રક્તદાતાઓ, એને પ્રોત્સાહન રૂપે કંઈક આપણે આપવું જોઈએ. એટલે અન્ય દાતાઓની સહકારથી દર વખતે હું હેલ્મેટ આપું છું અને આ વખતે પણ રક્તદાતાઓને હેલ્મેટ આપી અને એમને સન્માનિત કરવામાં આવે છે. હેલ્મેટ આપવાનું કારણ એ કે હું પોલીસ ઇન્સ્પેક્ટર છું, એટલે લોકોમાં ટ્રાફિક અવેરનેસ આવે અને પ્રજાજનો હેલ્મેટ પહેરતા થાય, અને જો હેલ્મેટ પહેરશે તો એમની સુરક્ષા વધશે, એટલા માટે હેલ્મેટ આપું છું.